આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. અમારા આણંદના પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે કે આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા માટે કોમનવેલ્થ ગેમ્સના રજત ચંદ્રક વિજેતા સુશ્રી લજ્જા ગોસ્વામી અને બોરસદ ખાતેના દિવ્યાંગ કક્ષાના પેરા એથ્લીટ ડિસ્ટ્રિક્ટ આઇકોન સમીમબેન વોરાની ડિસ્ટ્રિક્ટ આઇકોન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે દરેક મતદાતાઓને ચૂંટણીમાં અચૂક મતદાન કરવાની અપીલ કરી હતી. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ વચ્ચે આંતરરાજ્ય ચૂંટણી બેઠક યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના કલેક્ટર સરહદી વિસ્તારને જોડતી તડ ચેકપોસ્ટ અને માંડવી ચેકપોસ્ટ સહિતના સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. અમારા અરવલ્લીના પ્રતિનિધિ અંકિત ચૌહાણના જણાવ્યા પ્રમાણે અરવલ્લીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે સક્રિય પ્રયાસો હાથ ધરાયા છે. જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા છે. નર્મદા જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત આદર્શ આચારસંહિતાના પગલે જિલ્લાના 4655 વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવાયા છે, જ્યારે કુલ 276 હથિયારો તેના પરવાનેદારો પાસેથી જમા લેવાયા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જણાવ્યું છે કે મતદારો કોઈપણ ભય વિના પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા પગલાં લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં 6 ફ્લાઇંગ સ્ક્વોડ, આંતરરાજ્ય સરહદે 6 અને આંતરજિલ્લાની 13 મળીને કુલ 19 ચેકપોસ્ટ કાર્યરત છે, જે શંકાસ્પદ અવાગમન પર નજર રાખી રહી છે. આઝાદીની ચળવળમાં સિંહ ફાળો આપનાર શ્રી સરદાર સિંહણાની આજે જન્મજયંતિ છે. રાજ્ય વિધાનસભાના પોડિયમ ખાતે વિધાનસભાના સચિવ ડીએમ પટેલે શ્રી સરદાર સિંહણાના તેલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ક્રાંતિકારી સ્વતંત્ર સેનાની સરદારસિંહ રાણા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના પરિચયમાં આવતા આઝાદીના રંગે રંગાયા હતા. તેઓએ વર્ષ 1907માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજર રહીને મેડમ કામા સામે સૂર્યચંદ્રના નિશાનવાળો હિન્દનો પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તેઓ સંપૂર્ણપણે દેશપ્રેમની ભાવના ધરાવતા અને વિલાયતી દવાઓ કરતાં નેચરોપેથીમાં વિશ્વાસ કરતા હતા. આ પ્રસંગે વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહીને રાજ્યની ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ પૂજ્ય સરદારસિંહ રાણાના તેલચિત્રને પુષ્પાંજલિ આપી હતી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં હીટવેવની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસમાં કચ્છમાં ગંભીર હીટવેવની અસર વર્તાઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છમાં 41 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 30 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ શકે છે. દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગરમીથી થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે 13થી 15 એપ્રિલ દરમિયાન વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદામાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ગીર સોમનાથમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સંભવિત નુકસાનથી બચવા તકેદારીના પગલાં લેવામાં કહેવામાં આવ્યું છે. રાજ્યભરમાં આજે સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિ, ચેટીચંડ તથા નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે જ આજે સિંધી ભાષા દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વસતા સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ ઝૂલેલાલની જન્મજયંતિ, ચેટીચંદ તથા નૂતન વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચેટીચંદના તહેવારની ઉજવણી માટે મોટી સંખ્યામાં એકત્ર થયેલ સિંધી સમાજના ભાઈ બહેનો દ્વારા ઘાટી મંદિર ખાતે ઈષ્ટદેવ ઝૂલેલાલની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ઝૂલેલાલ યુવક મંડળ, મહિલા મંડળ તથા વડીલો દ્વારા પ્રભાત ફેરી, બાઇક રેલી યોજાઈ હતી, જેમાં સિંધી ભાઈ બહેનોએ આયો લાલ ઝૂલેલાલ, ઝૂલેલાલ બેડા પારના નારા લગાવ્યા હતા. અમારા અરવલ્લીના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે મોડાસા શહેરમાં સિંધી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં સિંધી સમાજના આગેવાનો જોડાયા હતા. આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે ચંદીગઢમાં રમાયેલી રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું હતું.
તાપી જિલ્લાના સોનગઢના હીરાવાડી ખાતે થયેલા અકસ્માતમાં એક મહિલા અને બાળકીનું મોત થયું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અમારા તાપીના પ્રતિનિધિ નીરવ કંસારાના જણાવ્યા પ્રમાણે પગપાળા રસ્તે જતા વૃદ્ધાને બચાવવા જતા એક કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સોનગઢની હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર અમારી વેબસાઇટ newsonair.gov/ગુજરાતી પર વાંચી શકશો.